નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો અમરેલીના રાજુલા તાલુકાના લીલાપીર ધારા વિસ્તારમાં યુવકની રહસ્યમય હાલતમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે। મૃતક યુવકને પીએમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પરિવારે ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પરિવારનો આરોપ છે કે આત્મહત્યા કરનાર રમેશ વેગડ નામના 35 વર્ષીય યુવકની કોઈએ હત્યા કરી છે। પતિ પત્ની બંને સાથે રહેતા હતા અને એ સમયે પત્ની પિયરમાં વેકેશન માટે ગઈ હતી। તે સમયે નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી। મૃતકનો પરિવાર સુરત ખાતે સ્થાયી હતો। બનાવની જાણ થતાં જ પરિવારજનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। મારું નામ ભાવેશભાઈ ભોળાભાઈ વેગડ। કયા ગામના છો? શું હતા? અમે રહી છીએ રાજુલા લીલાપીર ધારે અને હાલમાં સુરત હતા। અને સવારમાં અમને જાણ મળતા એમ કે ભાઈને આ રીતના બનાવ બન્યો છે, તો અમે ત્યાંથી સવારમાં ત્યાં નીકળી ગયા હતા। 4 વાગે અહીંયા પહોંચ્યા હતા ભાવનગર। તો હવે એ લોકો અમે ત્યાં પહોંચ્યા નહોતા, એ પહેલાં ડેડ બોડી ઉઠાવીને સરકારી દવાખાનામાં રાજુલા લઈ ગયા। રાજુલા સરકારી દવાખાનામાં લઈ જઈ અને પછી ભાવનગર પીએમ કરવા લાવ્યા છે। અને અત્યારે એ લોકો અમને બોડી અમને સોંપે છે, તો અમે ના પાડી છે। બોડી એ હાલતમાં હતી કે માથે હાવ નિર્વસ્ત્ર અને એક પણ કપડું માથે નહોતું। તમને શું લાગે છે? અમને શંકા એ છે કે અમારી બાજુવાળાએ જે બધા બનાવ કરેલો છે।